ગુડ મોર્નિંગ ડિયર એબી સ્કૂલ સ્ટુડન્ટ્સ. આપણે લાસ્ટ લેક્ચરમાં ટોપિક નંબર 1.4.2 વિશે લર્ન કર્યું, દેટ ઇઝ સાયન્ટિફિક નોટેશન, જેમાં ઘણી મોટી સંખ્યા ઓર ઘણી નાની સંખ્યાને આપણે કેપિટલ n ઇન્ટુ 10⁻n ના સ્વરૂપમાં કન્વર્ટ કરીને જે કેલ્ક્યુલેશન જે છે તેને આપણે ક્વાઇટ ઇઝી અને કમ્ફર્ટેબલ બનાવતા હતા અને તેના સરવાળા, બાદબાકી, ભાગાકાર અને ગુણાકારના રિલેટેડ આપણે રૂલ્સ અને કેલ્ક્યુલેશન શીખ્યા. હોપ યુ હેવ કન્ફર્મ ધ સેમ ટોપિક. તમારો એ ટોપિક ક્લિયર થઈ ગયો હશે. કેલ્ક્યુલેશનમાં એ ટોપિક આપણને ખાસ કામ લાગશે. હવે આજે જે ટોપિક શીખવા જઈ રહ્યા છે ધેટ ઇઝ ટોપિક નંબર 1.4.3, જેને પરિણાત્મક પૃથક્કરણ એટલે કે ડાયમેન્શનલ એનાલિસિસ કહીશું. હવે પ્રેઝન્ટ લેક્ચરમાં એટલે અત્યારના લેક્ચરમાં આપણો આખો ટોપિક કમ્પ્લીટ નથી થવાનો. જસ્ટ ટોપિકને સ્ટાર્ટ કરવા પહેલાં ધ ઇન્ફોર્મેશન ધેટ ઇઝ નેસેસરી, કે જે ઇન્ફોર્મેશન જરૂરી છે તે સમજાવીશ અને શક્ય હોય તો આ જ લેક્ચરમાં ઓર આના પછીને એટલે નેક્સ્ટ લેક્ચરમાં હું તમને ટોપિક વિશે ડિટેલમાં સમજાવીશ. ફર્સ્ટ, વોટ યુ મીન બાય ડાયમેન્શનલ એનાલિસિસ, જેને પરિણાત્મક પૃથક્કરણ કહેવામાં આવે. તો જુદી જુદી ભૌતિક રાશિ જે હોય તો તેના પરિણામો એટલે કે ડાયમેન્શનનો ઉપયોગ કરીને જે કેલ્ક્યુલેશન એટલે કે ગણતરી કરવામાં આવે તેને પરિણાત્મક પૃથક્કરણ કહેવામાં આવે. કે જેમ કે કદ છે, ત્યાર પછી લંબાઈના એકમો છે, કદના એકમો છે, ત્યાર પછી તાપમાન છે, વજન જે છે, દળ છે, જેને એક યુનિટમાંથી બીજા યુનિટમાં કન્વર્ટ કરવું હોય તો આ બધી જુદી જુદી ભૌતિક રાશિના જે એકમો છે તેનો ઉપયોગ કરીને જે કેલ્ક્યુલેશન કરવામાં આવે તેને ડાયમેન્શનલ એનાલિસિસ એટલે કે પરિણાત્મક પૃથક્કરણ કહેવામાં આવે. હવે વેન વી આર ડુઈંગ કેલ્ક્યુલેશન્સ વી મસ્ટ હેવ ટુ કન્વર્ટ વન યુનિટ ટુ અનધર યુનિટ. એટલે જ્યારે આપણે ગણતરી કરીએ છીએ તો ત્યારે એકમોને ઘણી વખત એક એકમ પદ્ધતિમાંથી બીજા એકમ પદ્ધતિમાં રૂપાંતર કરવામાં આવે કે મે બી ઇટ મે કન્વર્ટ ફ્રોમ MKS ટુ CGS મેથડ. વોટ યુ મીન બાય MKS એન્ડ વોટ યુ મીન બાય CGS તો એ તમને ખબર છે કે MKS ધેટ ઇઝ મીટર, કિલોગ્રામ, સેકન્ડ પદ્ધતિ અને CGS ધેટ ઇઝ સેન્ટીમીટર, ગ્રામ એન્ડ સેકન્ડ પદ્ધતિ. તો આવી રીતે કેલ્ક્યુલેશન વખતે ગણતરી દરમિયાન આપણે એકમોને એક પદ્ધતિમાંથી બીજી પદ્ધતિમાં ફેરવતા હોઈએ છીએ કે જેમ કે લીટરમાંથી મીટર ક્યુબ છે, ઓર મીટર ક્યુબમાંથી લીટરમાં કન્વર્ટ કરવામાં, ઓર લીટરમાંથી mlમાં કન્વર્ટ કરવામાં આવે, ઓર લીટરમાંથી સેન્ટીમીટર ક્યુબમાં કન્વર્ટ કરવામાં આવે. તો આ પ્રકારની જે મેથડ પદ્ધતિ કે જેમાં ભૌતિક રાશિને એક એકમમાંથી બીજા એકમમાં રૂપાંતર કરવામાં આવે તો એ પ્રકારની પદ્ધતિને શું કહેવામાં આવે છે? અવયવ ચિહ્નિત પદ્ધતિ કહેવામાં આવે છે. અવયવ ચિહ્નિત પદ્ધતિ કહેવામાં આવે, જેને જ ફેક્ટર લેબલ મેથડ ઓર એને જ એકમ અવયવ પદ્ધતિ એટલે કે યુનિટ ફેક્ટર મેથડ કહેવામાં આવે. તો વોટ યુ મીન બાય ફેક્ટર લેબલ મેથડ ઓર વોટ યુ મીન બાય યુનિટ ફેક્ટર મેથડ કે જેમાં ભૌતિક રાશિ જે છે, ફિઝિકલ ક્વોન્ટિટી જે છે તો તેને એક એકમમાંથી બીજા એકમમાં રૂપાંતર કરવામાં આવે તો આ પદ્ધતિને આપણે અવયવ ચિહ્નિત પદ્ધતિ ઓર એકમ અવયવ પદ્ધતિ કહીએ છીએ. તો સો ધ નેમ ઓફ ધ પર્ટિક્યુલર ટોપિક ધેટ ઇઝ વોટ? યુનિટ ફેક્ટર મેથડ. એ પદ્ધતિ શું છે તો તે મોસ્ટ પ્રોબેબલ અત્યારના લેક્ચરમાં નહીં પરંતુ આના પછીના લેક્ચરમાં સમજાવીશ. શક્ય હોય તો અત્યારે ઓર આના પછીના લેક્ચરમાં સમજાવીશ. યુનિટ ફેક્ટર મેથડ શીખીએ તે પહેલાં આપણે બોર્ડ પોઈન્ટ ઓફ વ્યૂ, ગુજસેટ પોઈન્ટ ઓફ વ્યૂ, JEE અને નીટ પોઈન્ટ ઓફ વ્યૂ સમ વેરી યુઝફુલ કન્વર્ઝન ફેક્ટર આપણે યાદ રાખવાના થાય. ધીસ ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. ઈચ એન્ડ એવરી સ્ટુડન્ટ એ નીટ ઓર JEEની પ્રિપરેશન કરતો હોય કે નહીં કરતો હોય તેને 11થમાં પાર્ટ 1, પાર્ટ 2, 12થમાં પાર્ટ 1 અને પાર્ટ 2માં આ જે ફેક્ટર જે છે, કન્વર્ઝન ફેક્ટર જે છે તે ખાસ કામ લાગશે. જો તમને આ કન્વર્ઝન ફેક્ટર નહીં આવડે તો એવા કેલ્ક્યુલેશન પાર્ટમાં એવા ઘણા બધા સ્ટેપ આવશે કે જે તમારા મિસ થઈ જશે, સ્કીપ થઈ જશે અને એના વગર તમારો ન્યુમેરિકલ સોર્ટ આઉટ નહીં થશે. તો ધીસ ઇઝ ફંડામેન્ટલ ચેપ્ટર. આખું ચેપ્ટર છે તેનું જ નામ છે બેઝિક કન્સેપ્ટ ઓફ કેમિસ્ટ્રી. તો દેટ મીન્સ ઇટ વિલ મેક ધ ફંડામેન્ટલ ઓફ ધ કેમિસ્ટ્રી. ખાસ કરીને જે ન્યુમેરિકલ બેઝના જે ચેપ્ટર હોય તો તેમાં આ જે કન્સેપ્ટ છે તે તમને ખાસ કામ લાગશે. તો આ જે કન્વર્ઝન ફેક્ટર જે છે તેમાં હેડિંગ એ શું દર્શાવે છે
કે જ્યારે આપણે એક એકમમાંથી બીજા એકમમાં રૂપાંતર કરવું હોય, એટલે ફ્રોમ ગિવન યુનિટ ટુ અનધર યુનિટમાં જ્યારે રૂપાંતર કરવું હોય તો ત્યારે કઈ કઈ વસ્તુની કાળજી રાખવાની? તો પહેલો જ એકમ આવે છે તે યુનિટ ઓફ વોલ્યુમ, જેને કદના એકમો કહેવામાં આવે છે. ઓલરેડી જ્યારે આપણે વોલ્યુમ અને ઇટ્સ યુનિટ એન્ડ મેઝરમેન્ટ ટોપિક જ્યારે લર્ન કરેલો ત્યારે કદના એકમો વિશે આપણે ખાસ લર્ન કરેલું છે. આજે પાછું તમને બ્રીફલી એક્સપ્લેન કરીશ કે પહેલું 1 liter that is equal to 1000 ml. 1 liter is equal to 1000 ml is equal to 1000 સેન્ટીમીટર ક્યુબ. શા માટે 1000 સેન્ટીમીટર ક્યુબ? કારણ કે આ બેઝ પરથી આપણે યાદ રાખવાનું કે 1 અહીંયા કેપિટલ L, 1 મિલીલીટર that is only 1 સેન્ટીમીટર ક્યુબ. અને આ જે 1 સેન્ટીમીટર ક્યુબ છે તેને જ શોર્ટલી આપણે C.C લખશું. ગુજસેટની એક્ઝામમાં એક વખત 12મા ધોરણનો સોલ્યુશન ચેપ્ટરને લાગતો એક MCQ પૂછાયેલો હતો ન્યુમેરિકલ બેઝનું. તેમાં કદ mlના સ્વરૂપમાં નહીં પરંતુ 50 cc આપેલું છે એવું આપેલું હતું. મેક્સિમમ સ્ટુડન્ટ્સ એમાં કન્ફ્યુઝ થઈ ગયેલા હતા કે cc means what? તો cc that is what? સેન્ટીમીટર ક્યુબ and that is what? ml. તો 1 લીટર બરાબર 1000 ml is equal to 1000 સેન્ટીમીટર ક્યુબ. તો અહીંયા ml અને સેન્ટીમીટર ક્યુબ, તો 1 મિલીલીટર is equal to 1 સેન્ટીમીટર ક્યુબ, જેને C.C લખી શકાય. હવે આ જે 1000 છે તો તેને હું 10 નો ઘન બનાવું ને આ સેન્ટીમીટર ક્યુબ છે બરાબર. તો આ 10 નો ઘન સેન્ટીમીટર ક્યુબ, તો હું એને 10 સેન્ટીમીટર આખાનો ક્યુબ લખું અને ધેટ ઇઝ વોટ 1 ડેસીમીટર ક્યુબ. તો આવું શા માટે? તો 1 ડેસીમીટર ઇઝ ઇક્વલ ટુ 10 સેન્ટીમીટર. શું છે? ધીસ ઇઝ ડેસીમીટર એન્ડ ધીસ ઇઝ સેન્ટીમીટર. હવે આ તમને ક્યારે ખ્યાલ હોય કે જ્યારે આપણે 10⁻⁻1, 10⁻⁻2, 10⁻⁻3, -6, -9 બરાબર આપણે પૂર્વક જુદા જુદા યુઝ કરતા હતા. તે ટેબલ મેં તમને કીધું, ધેટ વન ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. એ ટેબલ જો તમે પરફેક્ટ કરેલું હોય તો આ તમને આવડે. હજુ બી ડેસીમીટર ને સેન્ટીમીટરમાં કેવી રીતે આવે તો તે આપણા નેક્સ્ટ લેક્ચરનો ટોપિક છે, પણ અત્યારે યાદ રાખવાનું કે 1 ડેસીમીટર ઇઝ ઇક્વલ ટુ 10 સેન્ટીમીટર. માટે અહીંયા 1 ડેસીમીટર ક્યુબ લખાય. હવે બીજી વસ્તુ જે છે તો 1 ડેસીમીટર ક્યુબ આપણને ખબર પડી ગયું કે 10⁻³ સેન્ટીમીટર ક્યુબ પરથી આપણે 1 ડેસીમીટર ક્યુબ આપણે જનરેટ કર્યું. હવે બીજું જો હું ડિરાઈવ કરું કે 1 લીટર ઇઝ ઇક્વલ ટુ મેં 1000 સેન્ટીમીટર ક્યુબ કીધું. હવે 1000 જે છે તેને હું 10⁻³ રાઈટ કરું અને આ સેન્ટીમીટર જે છે તો 1 સેન્ટીમીટર ધેટ ઇઝ 10⁻² મીટર હોલ ક્યુબ. આ કેમ મેં લખ્યું? કારણ કે 1 સેન્ટીમીટર ઇઝ ઇક્વલ ટુ 10⁻² મીટર. હવે 10⁻³ એમનું એમ રહેશે અને આ 10⁻⁻6 મીટર ક્યુબ. લાસ્ટ ટોપિકમાં આપણે જોયેલું હતું કે અહીંયા 10 ની 3 ઘાત છે, અહીંયા 10 ની -6 છે, ગુણાકાર છે તો 10⁻³ - મીટર ક્યુબ થાય. તો ધેટ ઇઝ 10⁻³ મીટર ક્યુબ. માટે આના બેઝ પરથી જો જોઈએ આપણે તો આખું ડેરિવેશનને આપણે કેવી રીતે ડિરાઈવ કરી શકીએ? તો 1 લીટર ઇઝ ઇક્વલ ટુ 1000 મિલીલીટર ઇઝ ઇક્વલ ટુ 1000 સેન્ટીમીટર ક્યુબ ઇઝ ઇક્વલ ટુ 1 ડેસીમીટર ક્યુબ ઇઝ ઇક્વલ ટુ 10⁻³ મીટર ક્યુબ. તો this one is very most important for you people.
જેને કંઈ નહીં યાદ રહે તેણે આ તો કમ્પલસરી એની હાવ મગઅપ કરી જ નાખવાનું. ટીચર તરીકે ગોખવું શબ્દ યુઝ નહીં કરવું જોઈએ, પણ ધો સ્ટુડન્ટ હુ આર નોટ એબલ ટુ ડાયજેસ્ટ ધીસ ઓલ દે હેવ ટુ મિનિમમ રિમેમ્બર ધીસ. તેણે આ બ્લોક તો કમ્પલસરી યાદ રાખવાનું જ. તો ધીસ વન ઇઝ ઇમ્પોર્ટન્ટ. હવે આના બેઝ પરથી પહેલાં આપણે આનું અને આનું કેલ્ક્યુલેશન જોઈએ. તો આ બંનેનું કેલ્ક્યુલેશન આપણે શું રાઇટ કરી શકીએ કે 1 લીટર ઇઝ ઇક્વલ ટુ 10⁻³ મીટર ક્યુબ છે. તો હવે મારે જો મીટર ક્યુબ લખવું હોય તો 1 મીટર ક્યુબ ઇઝ ઇક્વલ ટુ હાઉ મચ લીટર? તો 1 મીટર ક્યુબ ઇઝ ઇક્વલ ટુ 10⁻³ લીટર. ફર્સ્ટ ઇમ્પોર્ટન્ટ કન્વર્ઝન. સેકન્ડ વન જે છે તો 1 લીટર અને 1 ડેસીમીટર ક્યુબ. તો 1 લીટર ઇઝ ઇક્વલ ટુ 1 ડેસીમીટર ક્યુબ થાય. થર્ડ વન જે છે 1 લીટર, તો 1 લીટર that is equal to 1000 સેન્ટીમીટર ક્યુબ. તો 1 સેન્ટીમીટર ક્યુબ is equal to how much liter? So that is 10⁻³ liter. માટે 1 સેન્ટીમીટર ક્યુબ ને જ આપણે શું લખીએ છીએ ml, that is 10⁻³ liter. તો આપણને આ બધા કન્વર્ઝન ક્યારે આવડે કે જ્યારે આપણને પૂર્વક એટલે 10⁻³ વાળા ટર્મ્સને કેલ્ક્યુલેશન યાદ આવે અને આ કેલ્ક્યુલેશન યાદ આવે તો જ આપણને આખું કન્સેપ્ટ ક્લિયર થાય. ધીસ વન ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. ડોન્ટ સ્કીપ ઇટ બિકોઝ 12મા ધોરણમાં દ્રાવણ ચેપ્ટર આવે તેમાં કદનો ઉલ્લેખ ઘણી બધી જગ્યાએ થાય. 11મા ધોરણમાં પણ મૂળ સંકલ્પનામાં કોન્સન્ટ્રેશન ટોપિક આવે તો તેમાં બી મેક્સિમમ ન્યુમેરિકલમાં કદનો ઉલ્લેખ થાય, વોલ્યુમનો ઉલ્લેખ થાય. ને તેમાં તમારો જો આ ટોપિક ક્લિયર નહીં હશે તો ડેફિનેટલી તમને કેલ્ક્યુલેશનમાં બહુ પ્રોબ્લેમ પડશે. તો પ્રોબ્લેમ ધીસ ઇઝ ઇઝી, જસ્ટ યુ હેવ ટુ ગો થ્રુ ઇટ. તમારે ધ્યાનથી એને લર્ન કરવાનું થાય. જો ધ્યાનથી લર્ન કરું તો તમને એક્ઝામમાં મથાવશે નહીં. તો આ પ્રમાણે આપણે કેલ્ક્યુલેશનમાં આગળ વધતા જઈએ. આમ 1 લીટર ઇઝ ઇક્વલ ટુ 1000 ml ઇઝ ઇક્વલ ટુ 1000 સેન્ટીમીટર ક્યુબ ઇઝ ઇક્વલ ટુ 1 ડેસીમીટર ક્યુબ ઇઝ ઇક્વલ ટુ 10⁻³ મીટર ક્યુબ. અને એના બેઝ પર આપણે આ બધા કેલ્ક્યુલેશન છે તે યાદ રાખવાના થાય. પેલા કેલ્ક્યુલેશન મેં તમને હેન્ડ રિટન મેથડથી એક્સપ્લેન કર્યા. ધીસ ઓલરેડી આઈ મેક ધ મટીરિયલ, જેથી તમને યાદ રાખવાનું, નોટ બનાવવાનું ઇઝી થાય. હવે આટલા તો બોર્ડ સુધીના ક્લાસ, એટલે ફ્યુ સ્ટુડન્ટ્સ હેવિંગ સ્ટીલ કન્ફ્યુઝન કે મારે તો નીટ નથી લેવાનું, મારે તો જેઈ નથી લેવાનું, તો મારે આ ટોપિક કરવાનો કે નહીં કરવાનો. સ્ટુડન્ટ્સ અહીંયા સુધીનો જે ટોપિક જે છે તો તે ટોપિક આપણે, એટલે દેટ મીન્સ આટલું કન્ટેન્ટ તો બોર્ડના સ્ટુડન્ટ્સ હોય, ગુજસેટનો સ્ટુડન્ટ્સ હોય, નીટનો સ્ટુડન્ટ્સ હોય કે જેઈનો સ્ટુડન્ટ્સ હોય, એને તો આટલું 12મા ધોરણની જ્યાં સુધી કોમ્પિટિટિવની એક્ઝામ ઓવર નહીં થાય, બોર્ડ એક્ઝામ ઓવર નહીં થાય ત્યાં સુધી આટલો ટોપિક ડગલે ને પગલે કામ લાગશે. બીજા એક્સ્ટ્રા પોઈન્ટ ધેટ ઇઝ ફોર નીટ અને જેઈ, જે કોમન સ્ટુડન્ટ્સ નહીં કરશે તો ચાલશે. ધેટ ઇઝ 1 ક્વાટ ઇઝ ઇક્વલ ટુ 0.9464 લીટર, 1 લીટર ઇઝ ઇક્વલ ટુ 1.056 વોટ, 1 US gallon is equal to 4.55 liter is equal to 0.83 British gallon. ઇવન નીટની એક્ઝામમાં પણ ન્યુમેરિકલ્સમાં અત્યાર સુધીમાં આ ટોપિકના બેઝ પરથી કોઈ પણ કન્વર્ઝન કે કોઈ પણ કેલ્ક્યુલેશન પૂછાયા નથી. બટ ધેટ ડઝન્ટ મીન કે નહીં પૂછાઈ શકે. પૂછાવાની શક્યતા ઓછી, પરંતુ આપણે એક વખત જોઈ જવાનું ધ્યાનથી, યાદ રહી ગયેલું હોય તો આપણને એક્ઝામમાં ક્વેશ્ચનમાં કોઈ પ્રોબ્લેમ નહીં આવે. સેકન્ડ વન છે ધેટ ઇઝ યુનિટ ઓફ માસ, જેને દળના એકમો કહેવામાં આવે. પહેલું અહીંયા જેટલા સ્ટાર પાડેલા છે તે બધાએ જ યાદ રાખવાના, બોર્ડ સ્ટુડન્ટ્સ નીટ ઓર જેઈ. પરંતુ જે સ્ટાર વગરના જે છે, નીટ અને જેઈના સ્ટુડન્ટ્સે બધું જ યાદ રાખવાનું, પણ જે સ્ટારવાળા જે છે તે આપણે કોમનલી કેલ્ક્યુલેશનમાં ઉપયોગમાં લઈએ. બોર્ડના સ્ટુડન્ટ જેટલું સ્ટારવાળું છે તેટલું જ યાદ રાખશે કે જેણે નીટ અને જેઈ નથી કરવું, બરાબર, કોમનલી ગુજસેટ અને બોર્ડ થ્રુ એડમિશન લેવું છે,
તો તેમણે સ્ટારવાળું જ કરવાનું. રેસ્ટ ઓફ ધ સ્ટુડન્ટ હુ આર ફોકસિંગ ઓન કોમ્પિટિટિવ એક્ઝામ વેધર ઇટ વિલ બી નીટ ઓર JEE, તો તેમણે સ્ટારવાળું તો કન્ફર્મ કરવાનું જ, પણ સાથે સાથે એક્સ્ટ્રા પોઈન્ટ પણ કરતા જવાનું. દળના એકમોમાં પહેલું મેટ્રિક ટન ધેટ ઇઝ 1000 કિલોગ્રામ, બરાબર. હિયર સ્મોલ k that means kilo and G for gram. તો 1 metric ton is equal to 1000 કિલોગ્રામ. 1 કિલોગ્રામ બરાબર 1000 ગ્રામ. આપણે 9, 10 થી ઓર ઇવન એના કરતાં બી આપણે નીચલા ધોરણમાં એ ભણી ચૂક્યા છો કે 1 કિલોગ્રામ ઇઝ ઇક્વલ ટુ 1000 ગ્રામ. માટે 1 ગ્રામ બરાબર કેટલા કિલોગ્રામ? તો 10⁻³ કિલોગ્રામ. હવે આટલું તો તમને આવડવું જોઈએ. લાસ્ટ યર બોર્ડના સ્ટુડન્ટ્સ 12થમાં જ એક સ્ટુડન્ટ જે છે તો તેમને આ કન્વર્ઝનમાં મિસ્ટેક કરેલી હતી, જેને લીધે એનો 2 માર્કનો જે એક સાદો સિમ્પલ દાખલો હતો તે ખોટો પડેલો હતો. તો આટલી બેઝિક યુનિટ પણ આપણને એક્ઝામમાં મથાવી શકે. સો બી વેરી સિરિયસ અબાઉટ યોર સ્ટડી. તો 1 કિલોગ્રામ ઇઝ ઇક્વલ ટુ 1000 ગ્રામ. તો 1 કિલોગ્રામ ઇઝ ઇક્વલ ટુ 10⁻³ કિલોગ્રામ. 1 ગ્રામ ઇઝ ઇક્વલ ટુ 1000 મિલીગ્રામ. This small m that is for મિલી, નોટ મીટર, બરાબર. મીટરનો બી એકમ સ્મોલ એમ છે અને મિલીનો બી એકમ સ્મોલ એમ છે, પરંતુ અહીંયા પાછળ જી છે તો ધેટ્સ વાય ઇટ ઇઝ નોટ મીટર, ઇટ ઇઝ મિલી. તો 1 ગ્રામ ઇઝ ઇક્વલ ટુ 1000 મિલીગ્રામ. તો એના બેઝ પરથી 1 મિલીગ્રામ ઇઝ ઇક્વલ ટુ 10⁻³ ગ્રામ થાય. ધીસ ઇઝ ઓલ્સો ઇમ્પોર્ટન્ટ વન. ને એના બેઝ પરથી ગણીએ તો 1 કિલોગ્રામ ઇઝ ઇક્વલ ટુ 10⁶ મિલીગ્રામ થાય. હવે આ જે બંને યુનિટ જે છે, કિલોગ્રામ ટુ ગ્રામ, ગ્રામ ટુ મિલીગ્રામ, ગ્રામ ટુ કિલોગ્રામ ને મિલીગ્રામ ટુ ગ્રામ, તો દે બોથ આર ઇમ્પોર્ટન્ટ વન. તમને ખાસ કામ લાગશે. પછી 1 LB that is pound, 1 pound that is 453.6 ગ્રામ. જેને નીટ અને જેઈ નથી કરવાનું તે નહીં યાદ રાખે તો ચાલે. 1 OZ is equal to 28.35 ગ્રામ. 1 gram is equal to 15.4 grains and 1 carat is equal to 3.168 grains. આ કેરેટ જે છે તો સોનું અને ડાયમંડ જે છે તો તેમનું વજન અને જે શુદ્ધતા જે છે તો તે આ કેરેટના યુનિટમાં માપવામાં આવે. આપણને ખબર જ છે કે 24 કેરેટ ગોલ્ડ, તો ધેટ ઇન્ડિકેટ ઇટ્સ અ એક્સ્ટ્રા પ્યોર ગોલ્ડ, બરાબર. હીરા જે હોય, ડાયમંડ જે હોય તેનું વજન શેમાં માપવામાં આવે? કેરેટમાં માપવામાં આવે. તો તે પણ આપણે યાદ રાખવાનું નીટ પોઈન્ટ ઓફ વ્યૂ, જેઈ પોઈન્ટ ઓફ વ્યૂ, કે વેઇટ ઓફ ડાયમંડ વિલ બી કન્સિડર ઇન વોટ? ધેટ ઇઝ કન્સિડર ઇન અ કેરેટ. 1 carat is equal to 3.168 grains. યુનિટ ઓફ લેન્થ, લંબાઈના જો એકમો જોઈએ તો 1 mile that is 1760 yards. 1 yard is equal to 3 feet. 1 foot is equal to 12 inches. હવે અહીંયા તમને કન્ફ્યુઝન થાય કે ફીટ અને ફૂટ લુક સિમિલર બટ એક્ઝેક્ટલી નોટ સિમિલર, બરાબર. ફૂટ ઇઝ અ સિંગ્યુલર એન્ડ ફીટ ઇઝ ઇટ્સ પ્લુરલ, બરાબર. એટલે આ જે ફીટ જે છે તો ફૂટનું શું છે? પ્લુરલ છે. તમને ખબર છે સિંગ્યુલર એટલે એક વચન અને પ્લુરલ એટલે બહુવચન. જ્યારે આપણે કોઈ બી યુનિટ છે તેની લેન્થ વાપરીએ એટલે કે લંબાઈ માપતા હોઈએ ને ત્યારે જો લંબાઈ 12 ઇંચ જેટલું હોય, 12 ઇંચ હોય તો ત્યારે આપણે વર્ડ કયો યુઝ કરવાનો? ફૂટ યુઝ કરવાનો. પરંતુ લંબાઈ જો 12 ઇંચ કરતાં વધી જાય તો ત્યારે ફૂટ નહીં યુઝ કરવાનું, ત્યારે વર્ડ કયો યુઝ કરવાનો? ફીટ યુઝ કરવાનો, વિચ ઇઝ ઓલરેડી મેન્શન હિયર. ધીસ ઇઝ નોટ ફોર ધ સ્ટુડન્ટ્સ હુ આર નોટ ગિવિંગ જેઈ ઓર નીટ, બરાબર. પછી 1 inch is equal to 2.54 centimeter. 1 meter that is 100 centimeter. આપણને ખબર છે, આ તો ઓલરેડી આપણે લર્ન કર્યું છે. 1 kilometer that is 1000 meter. અને એના બેઝ પરથી 1 કિલોમીટર ઇઝ ઇક્વલ ટુ 10⁵ સેન્ટીમીટર. તો આ મીટર અને કિલોમીટર અને ઇંચ જે છે તો તે આપણને બોર્ડ પોઈન્ટ ઓફ વ્યૂ કામ લાગશે 11thમાં. તે પણ યાદ રાખવાનું. ધીઝ આર ધ યુનિટ્સ ઓફ લેન્થ. ધેન આફ્ટર 1 એટમોસ્ફિયર, જેને વાતાવરણ દબાણ કહેવામાં આવે, 1 વાતાવરણ ઇઝ ઇક્વલ ટુ 14.7 પાઉન્ડ પર સ્ક્વેર ઇંચ, એટલે ઇંચનો વર્ગ. એ પણ યાદ રાખવાનું. જેમ જેમ તમે સિલેબસમાં કન્ટિન્યુ આગળ વધતા જશો તેમ તેમ આ બધા એકમો તમને ડગલે ને પગલે કામ લાગશે અને એના રિલેટેડના ડાઉટ્સ તમારા વધારે ને વધારે સોલ્વ થતા જશે. હવે ટોપિક બી,
કે આપણને કોઈ એક એકમ આપેલો હોય અને તેમાંથી આપણે એસઆઈ એકમમાં રૂપાંતર કરવાનું હોય ત્યારે આખો ટોપિક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. 11th 12thમાં તમને આખો ટોપિક ખૂબ કામ લાગશે. પહેલું જ જે એંગસ્ટ્રોમનું કન્વર્ઝન જે કોમ્પિટિટિવમાં પણ ખાસ એ લોકો ફોકસ કરે છે તે 1 એંગસ્ટ્રોમ યુનિટ that is equal to 10⁻⁻10 મીટર, બરાબર, equal to 0.1 નેનોમીટર, equal to 10⁻8 સેન્ટીમીટર and equal to 10⁻7 મિલીમીટર. તો આખું એંગસ્ટ્રોમ યુનિટનું મીટર, નેનોમીટર, સેન્ટીમીટર અને મિલીમીટર તેના બેઝ પરનું કન્વર્ઝન આપણે ખાસ યાદ રાખવાનું. ખાસ કરીને આટલું તો પરફેક્ટ યાદ રહેવું જ જોઈએ કે 1 એંગસ્ટ્રોમ ધેટ ઇઝ ઇક્વલ ટુ 10⁻10 મીટર, એટલું તો ખાસ આપણે યાદ રાખવાનું જ. એના બેઝ પરથી નેનોમીટર, સેન્ટીમીટર અને મિલીમીટરમાં રૂપાંતર તો આપણને આવડી જશે, જે આપણો નેક્સ્ટ લેક્ચર છે. તમારે પહેલાં એટલું યાદ રાખવાનું 1 એંગસ્ટ્રોમ ઇઝ ઇક્વલ ટુ 10⁻10 મીટર. મીટરમાંથી નેનોમીટર, મીટરમાંથી સેન્ટીમીટર, મિલીમીટર એનું કન્વર્ઝન આપણે નેક્સ્ટ લેક્ચરમાં શીખશું. ઓર તમે ઓલરેડી ફિઝિક્સમાં પણ લર્ન કર્યું હશે અને 10thમાં પણ લર્ન કર્યું હશે. અને આપણે જ્યારે પ્રિફિક્સના રૂલ્સ, સબસિડિયરી યુનિટ્સ જોતા હતા 10⁻1, 2, 3, 4, તો એ પણ આપણને ખબર છે કે 1 સેન્ટીમીટર ઇઝ ઇક્વલ ટુ 10⁻2 મીટર છે. પછી 1 મિલીમીટર ઇઝ ઇક્વલ ટુ 10⁻³ મીટર. તો એ આપણને રૂલ્સ ખ્યાલ છે. તો ફરીથી એ કન્વર્ઝન આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. સેકન્ડ વન જે છે 1 AMU that is 1.66053 into 10⁻27 kilogram. This is kilogram. This is also important for NEET and JEE. તો તે પણ યાદ રાખવાનું. હવે આપણને ક્વેશ્ચન થાય સર AMU એટલે શું? તો AMU that is એટોમિક માસ યુનિટ, જેને એકમ પરમાણવીય દળ કહેવામાં આવે. અને આ જે કેજી છે સ્મોલ કે એન્ડ જી, તો ધેટ ઇઝ કિલોગ્રામ. હવે AMU એટલે શું છે? તો આટલા ટોપિક કમ્પ્લીટ થાય ત્યાર પછી આપણે જ્યારે પરમાણવીય દળ એટલે કે પરમાણવીય દળ જેને એટોમિક માસ કહીએ, અણુભારની એ ટોપિક જ્યારે શીખશું ત્યારે હું એટોમિક માસ યુનિટ વિશે તમને ડિટેલમાં શીખવીશ. અત્યારે ખાલી એટલું કન્વર્ઝન યાદ રાખો 1 AMU is equal 1.66053 into 10⁻27 kilogram. That's an important one. તાપમાનને ડિગ્રી સેલ્સિયસમાંથી કેલ્વિનમાં કન્વર્ટ કરવું હોય તો આપણને ખબર છે કે ડિગ્રી સેલ્સિયસ ઇઝ ઇક્વલ ટુ ગિવન ટેમ્પરેચર પ્લસ 273.15 કેલ્વિન. પછી 1 લીટર ઇઝ ઇક્વલ ટુ 10⁻³ મીટર ક્યુબ ઇઝ ઇક્વલ ટુ 1 ડેસીમીટર ક્યુબ. અત્યારે જ આપણે કન્વર્ઝન જોઈ ગયા. હવે પ્રેશરના જે એકમો છે તો તે ખાસ યાદ રાખવાના, બિકોઝ આપણને 11મા ધોરણમાં જ એક સ્ટેટ્સ ઓફ મેટર ચેપ્ટર આવે છે અને 12મા ધોરણમાં પણ કેલ્ક્યુલેશનના બેઝના જે ચેપ્ટર જે છે તો તેમાં આ ટોપિક ખાસ કામ લાગશે. તો ઇટ્સ અ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, જે સ્ટુડન્ટને ઓલવેઝ એક્ઝામમાં યાદ આવતા નથી. પહેલું 1 એટમોસ્ફિયર, જેને જ 1 વાતાવરણ દબાણ, એક જાતનો યુનિટ છે. પ્રેશર જે છે તો વાતાવરણમાં માપવામાં આવે, મિલીમીટરમાં માપવામાં આવે, ટોરમાં માપવામાં આવે, પાસ્કલમાં માપવામાં આવે, પછી ન્યૂટન પર મીટરમાં માપવામાં આવે, ડાઇન પર સેન્ટીમીટરમાં માપવામાં આવે. તો ધીઝ આર ધ ડિફરન્ટ યુનિટ ફોર ધ મેઝરમેન્ટ ઓફ ધ પ્રેશર. તો પહેલું જે છે તો એક વાતાવરણ જે છે જેને જ એક એટમોસ્ફિયર કહેવામાં આવે, ધેટ ઇઝ ઇક્વલ ટુ 760 મિલીમીટર. સ્મોલ m ધેટ ઇઝ 4 મિલી, સ્મોલ m ધેટ ઇઝ 4 મીટર. પારાના સ્તંભની ઊંચાઈ એટલે આને mmHg યુનિટ પણ કહેવાય. mmHg આ રીતે પણ લખી શકાય. મર્ક્યુરી મેનોમીટરની જે ઊંચાઈ જે છે તેના બેઝમાં તમે ફિઝિક્સમાં ઓલરેડી લર્ન કર્યું હશે. તો 1 એટમોસ્ફિયર ઇઝ ઇક્વલ ટુ 760 મિલીમીટર ઇઝ ઇક્વલ ટુ 760 ટોર. હવે અહીંયા પણ 760, અહીંયા પણ 760, તો ધીસ ઇઝ મિલીમીટર ઇઝ ઇક્વલ ટુ 1 ટોર. તો એક ખાસ યાદ રાખવાનું 1 મિલીમીટર ઇઝ ઇક્વલ ટુ 1 ટોર. ટોર શું છે? તો દબાણ માપવાનો એક એકમ છે. આ જ એક એટમોસ્ફિયર ઇઝ ઇક્વલ ટુ 101 ઇન્ટુ ધેટ ઇઝ 325 પાસ્કલ ઓર ન્યૂટન પર મીટર સ્ક્વેર. એટલે કે
1,01,001 અને 325 પાસ્કલ ઓર ન્યૂટન પર મીટર સ્ક્વેર છે, બરાબર. અને જો આપણે સાયન્ટિફિક નોટેશન મેથડમાં લખીએ તો 1, 2, 3, 4 અને 5 ડેસિમલ પોઈન્ટ હું ડાબી બાજુએ ખસું 1.0135 ઇન્ટુ 10⁵ પાસ્કલ ઓર ન્યૂટન પર મીટર સ્ક્વેર. હવે અહીંયા બીજી વસ્તુ આપણે શું યાદ રાખવાની થાય? 1 પાસ્કલ ધેટ ઇઝ ઇક્વલ ટુ વોટ? 1 Newton per meter square. That is also you have to remember. It will be also too much useful to you. પછી અહીંયા 1.01325 into 10⁵ છે, અહીંયા 10⁶ છે. જો અહીંયા 10⁶ છે અને અહીંયા 10⁵ છે. તો જ્યારે 1.01325 into 10⁶ કરો તો ત્યારે ન્યૂટન પર મીટર સ્ક્વેર જે છે તેનું રૂપાંતર શેમાં થઈ જાય? ડાઇન પર સેન્ટીમીટર સ્ક્વેર થઈ જાય. એટલે 1 પાસ્કલ ઓર ન્યૂટન પર પાસ્કલ તેને જ ન્યૂટન પર મીટર સ્ક્વેર યુનિટ કહેવાય. 1 પાસ્કલ ઓર ન્યૂટન પર મીટર સ્ક્વેર ધેટ ઇઝ ઇક્વલ ટુ વોટ? ધેટ ઇઝ ઇક્વલ ટુ 10 ડાઇન પર સેન્ટીમીટર સ્ક્વેર થાય. હવે આ બધી વસ્તુ તમારે કમ્પલસરી યાદ રાખવાની આવશે જ, બિકોઝ ન્યુમેરિકલમાં આ બધી જ વસ્તુ તમને ખૂબ જ કામ લાગશે. અને એક યુનિટમાંથી બીજા યુનિટમાં, હવે સપોઝ આના બેઝ પરથી એમસીક્યુ પણ પૂછાય કે 1 પાસ્કલ ઇઝ ઇક્વલ ટુ ડેશ ડાઇન પર સેન્ટીમીટર સ્ક્વેર. તો જો તમે આ વસ્તુ યાદ નહીં રાખેલું હોય તો તમે એ આન્સરને જસ્ટિફાઈ નહીં કરી શકો. તો ધેટ યુ હેવ ટુ રિમેમ્બર. એન્ડ ધીસ ઇઝ નોટ ઓનલી ફોર JEE or NEET students. Each and every students 11th ના each and every students have to do the same topic thoroughly. હવે આપણને એમ થાય કે 1 ન્યૂટન પર મીટર સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 10 ડાઇન પર સેન્ટીમીટર સ્ક્વેર કેવી રીતે આવે? તો તેની સાબિતી અહીંયા મેન્શન કરેલી છે કે પહેલા તો 1 પાસ્કલ ધેટ ઇઝ ઇક્વલ ટુ વોટ? 1 ન્યૂટન પર મીટર સ્ક્વેર. 1 પાસ્કલ ઇઝ ઇક્વલ ટુ 1 ન્યૂટન પર મીટર સ્ક્વેર. હવે આ જે ન્યૂટન જે છે તો ધેટ ન્યૂટન ઇઝ ઇક્વલ ટુ વોટ? કિલોગ્રામ ઇન્ટુ મીટર પર સેકન્ડ સ્ક્વેર. ઓલરેડી પ્રીવિયસ લેક્ચરમાં મેં તમને સમજાવેલું છે. ને મીટર સ્ક્વેરને મેં ઇન્ટુ 1 મીટર સ્ક્વેર તરીકે લખ્યું. નાઉ ધીસ ઇઝ MKS યુનિટ, એટલે કે મીટર કિલોગ્રામ. નેક્સ્ટ 1 bar ઇઝ ઇક્વલ ટુ 10⁵ ન્યૂટન પર મીટર સ્ક્વેર ઓર પાસ્કલ. અગાડી આપણે જોયું તો એક વાતાવરણ બરાબર 1.01 ઇન્ટુ 10⁵ ન્યૂટન પર મીટર સ્ક્વેર હતું. એક વાતાવરણ ઇઝ ઇક્વલ ટુ 1.01325 ઇન્ટુ 10⁵ ન્યૂટન પર મીટર સ્ક્વેર હતું. અહીંયા શું છે? બાર છે, વાતાવરણ નથી. તો 1 બાર ઇઝ ઇક્વલ ટુ 10⁵ ન્યૂટન પર મીટર સ્ક્વેર ઓર પાસ્કલ લખાય. પરંતુ અહીંયા બારની જગ્યાએ જો પ્રેશરનો એકમ વાતાવરણ હોય તો ત્યારે અહીંયા તમે 10⁵ ડાયરેક્ટ નહીં લખી શકો. યુ હેવ ટુ પ્લેસ હિયર 1.013 ઇન્ટુ 10⁵. એટલે જો અહીંયા વાતાવરણ હોય તો એક વાતાવરણ ઇઝ ઇક્વલ ટુ 1.013 ઇન્ટુ 10⁵ પાસ્કલ તમારે મેન્શન કરવાનું થાય. તો આ વાતાવરણ છે, આ બાર છે, પાસ્કલ સેમ છે, પરંતુ અહીંયા 10⁵ છે અને અહીંયા અગાડી આપણે શું પ્લેસ કરેલ છે? 1.013 ઇન્ટુ 10⁵ પાસ્કલ. ખાસ યાદ રાખવાનું. 1 મિલીમીટર જેને જ ટોર કહેવામાં આવે ઇઝ ઇક્વલ ટુ 133.322 પાસ્કલ ઓર ન્યૂટન પર મીટર સ્ક્વેર. બહુ ઓછું ઉપયોગમાં આવે. 1 કેલરી ઇઝ ઇક્વલ ટુ 4.184 જૂલ, વેરી ઇમ્પોર્ટન્ટ. 1 erg is equal to 10⁻⁷ joule, very important. 1 electron volt is equal to 1.6022 into 10⁻⁹ joule. એટલે આ બધા ડિરાઈવ પણ કરવાના હોય, પણ સ્ટેટ્સ ઓફ મેટર ચેપ્ટરમાં તમે પ્રેશરના એટલે કે સાર્વત્રિક અચળાંક R જે છે તેના એકમો ડિરાઈવ કરવાના આવે તો ત્યારે આ વેલ્યુ કેવી રીતે આવે તે તમારે જોવાની આવશે. પણ એટ પ્રેઝન્ટ આ ચેપ્ટરમાં હજુ એવા ઘણા બધા ટોપિક છે. ચેપ્ટર ઇઝ વેરી લેન્થી, બરાબર. તો આ ટોપિકનું જે ડેરિવેશન છે તે હું અત્યારે તમને બેઝિક ફંડામેન્ટલ તરીકે નથી શીખવતો. પાછળથી ચેપ્ટર્સમાં, બીજા ચેપ્ટર્સમાં એ ટોપિક તમારો ક્લિયર થઈ જશે. પરંતુ આ ચેપ્ટર પૂરતું તમારે આ જે બધા કન્વર્ઝન છે કે 1 કેલરી ધેટ ઇઝ ઇક્વલ ટુ ડેશ જૂલ, નીટમાં પૂછાય, કોમ્પિટિટિવમાં ખાસ પૂછાય. 1 અર્ગ ઇઝ ઇક્વલ ટુ ડેશ જૂલ, તો 1 જૂલ ઇઝ ઇક્વલ ટુ ડેશ અર્ગ. તો આ બધા કન્વર્ઝન જો તમે વાંચેલા હોય, યાદ રાખેલા હોય તો જ તમે એને જસ્ટિફાઈ કરી શકો ને એનો આન્સર કરી શકો.
તો આજના લેક્ચરમાં આપણે ખાસ ઇમ્પોર્ટન્ટ કન્વર્ઝન જોયા છે. એ કન્વર્ઝન આવડશે તો આના પછીનો જે ટોપિક જે છે કે એક યુનિટમાંથી બીજા યુનિટમાં યુનિટ ફેક્ટર મેથડ એટલે એકમ અવયવ પદ્ધતિ દ્વારા આપણે કેવી રીતે જઈ શકીએ, તો એ ટોપિક છે તે ટોટલી આજના ટોપિક પર બેઝ છે. એટલે ટુડેઝ લેક્ચર ઇઝ અ ફંડામેન્ટલ લેક્ચર ફોર ધ ટુમોરોઝ લેક્ચર. આવતીકાલના લેક્ચર માટેનો આજનો ટોપિક બેઝ લેક્ચર છે. તો આજના જે કન્વર્ઝન છે તેને પરફેક્ટ રેડી કરજો. તો આવતીકાલના લેક્ચરમાં એ ટોપિકને ઇમ્પ્લિમેન્ટ કરતા આપણને વાંધો નહીં આવે, મુશ્કેલી નહીં સર્જાય.